नमस्कार, स्वागत है स्काय न्यूज में। तमाम महत्वना समाचारों की शुरुआत हेडलाइन्स थी। पाटण जिला में राज्य महसूल मंत्री, पशुपालन मंत्री और पाटणना प्रभारी मंत्री की उपस्थिति में करोड़ों रूपियाना खर्चे तैयार करायेल भवनों लोकार्पण और भूमिपूजन कार्यक्रम योजाया। पाटण खाते सरकारी इंजीनियरिंग कॉलेजना ब्लॉक और घनिष्ठ पशु सुधारणा केन्द्रનું થયું लोकार्पण। पाटण स्थित डिजास्टर मैनेजमेंट कचेरी में योजाई मार्गदर्शन शिबिर। जिल्लानी 7 नगरपालिका डिजास्टर विभागना कर्मचारी रह्या उपस्थित। नगरपालिकाओं में रहेला साधनों माहिती मेळवता जिल्ला समाहरता। અને પાટણ નાગરિક બેંકની 1 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી। ગતરોજ સમરસ બનવાના અથાગ પ્રયત્નો બાદ અંતિમ સમય સુધી 2 ઉમેદવાર નામક્કમ રહેતા ચૂંટણી બની રસપ્રદ। અને હવે જિલ્લાના અન્ય સમાચાર। પાટણ સ્થિત ટેલિફોન એક્સચેન્જ રોડ પર આજે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, પશુપાલન મંત્રી દિલીપ ઠાકોર, પાટણના પ્રભારી મંત્રી લીલાધરભાઈ વાઘેલા, ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહિત ભાજપના પદાધિકારીઓ અને રાજ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં 2.80 કરોડના ખર્ચે નવનિર્મિત કરાયેલ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હાલમાં કચેરી અંતર્ગત 50 ઉપકેન્દ્રો મહેસાણા જિલ્લામાં ઉદ્ઘાટન થતા પાટણ જિલ્લા હસ્તક આવેલ છે અને 37 નવા ઉપકેન્દ્રો મંજૂર થયા છે। આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું કે થોડા વર્ષો અગાઉ સમગ્ર ગુજરાતમાં પશુઓને 150 પ્રકારના રોગ થતા હતા, પરંતુ રાજ્ય સરકારે ઊભી કરેલી સેવાઓના પગલે આજે માત્ર 30 પ્રકારના જ રોગ થાય છે, જે આગામી દિવસોમાં સંપૂर्ण રીતે ગુજરાતના પશુઓમાં औलाद सुधारणा कार्यक्रम थकी વધુ दूध आपता थाय ते माटेना प्रयत्नो हाथ धराशे। समग्र राज्यना जिल्लाओनी अंदर आवा घनिष्ठ पशु सुधारणा केन्द्र उभो करवा माटे राज्य सरकार आगळ वधी रही छे અને એની અંદર જો સૌથી પ્રથમ મુહૂર્ત થયું હોય, સૌથી પ્રથમ લોકાર્પણ થયું હોય તો મિત્રો આજે પાટણ જિલ્લાની શરૂઆત આપણા પાટણથી મિત્રો કરવામાં આવી રહી છે। અને આ જિલ્લાના જાનવરો જળવાય, ગાય ભેંસની તંદુરસ્તી જળવાય, અહીંયા સંશોધન થાય અને હજી પણ સારા દુધાળો જાનવરો તૈયાર થાય એના માટેની મથામણ કરવા માટે આજે પાટણ જિલ્લાના પશુઓની ચિંતા કરવા માટે આજે ઘનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્ર આજે પાટણની અંદર લોકાર્પણ કરી રહ્યા છે। અમારા દુધાળા જાનવરો, અમારા ખેડૂત ભાઈઓને કામ કરતા બળદો અને ખરવાસા મોવાસાના રોગથી ભયંકર પીડા થાય છે અને એક એક ગામની અંદર 100-150 જાનવરો ખરવાસા મોવાસાના રોગથી પીડાતા હતા અને એટલા જ માટે અમે ચિંતાનો વિષય લઈને આગળ વધ્યા। તો આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે માનવ માટે હોસ્પિટલ જરૂરી છે, પરંતુ માનવ બોલી શકે છે અને તે તેની કાળજી જાતે રાખી શકે છે, પરંતુ અબોલ પશુ બોલી શકતા નથી, માટે તેમની સેવા કરવી એ માનવી કરતા પણ અત્યંત જરૂરી છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પાટણ જિલ્લા પ્રભારી મંત્રી લીલાધરભાઈ વાઘેલાએ પશુઓની કાળજી લેવાની બાબતે ખાસ કરીને પાટણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય રણછોડભાઈ રબારીને એક સૂચન કરતા જણાવ્યું કે પશુઓ એ કુટુંબનો આધાર છે, ત્યારે પાટણના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોની કાળજી માલધારી સમાજ રાખે અને પાટણના ધારાસભ્ય તેઓની સાથે સંકલન કરી આગામી સમયમાં પશુપાલકો પશુઓની કાળજી લઈ રસ્તા ઉપર રખડતા ન મૂકે તેવા પ્રયાસો હાથ ધરે તેવું સૂચન કરતા જ સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। રણછોડભાઈ બેઠા છે ત્યારે એક વાત કેવી કે ગુજરાતની અંદર આટલું પશુપાલન છે, પણ ગુજરાતના પશુઓ આજે આપણા સમાજને ભારે તકલીફ પણ આપે। રસ્તાઓ ઉપર જ્યાં ને ત્યાં માતાઓ અડ્ડા જમાઈને બેસે। અમારા પશુપાલક ભાઈઓ આ દિશામાં સરકારને સહયોગ આપે અને એ દિશામાં જો થાય, આજે રખડતી રઝળતી ગાય કતલખાને જાય છે, રખડતી રઝળતી ગાય એક્સિડન્ટ કરે છે, એવા સંજોગોમાં કોઈ નગરપાલિકા કે જો એને પકડવા જાય છે તો પછી લાકડીઓ ઉપડે છે। એ લાકડીઓ બંધ થાય અને પશુપાલકોને એજન્સીઓ આપણી એ મળીને કંઈક રસ્તો કાઢે અને રસ્તે રઝળતી ગાયને, રસ્તે રઝળતા પશુઓને આપણે એમાંથી મુક્ત કરીએ, આપણા રસ્તા મુક્ત થાય એવી રિક્વેસ્ટ મારી રણછોડભાઈને અને માલધારી સમાજને છે। તો આ પ્રસંગે 12.47 કરોડના ખર્ચે તૈયાર થનાર ઇજનેરી કોલેજના 2 નવીન બ્લોકની તકતીનું અનાવરણ પણ આ જ સ્થળથી રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, પશુપાલન મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારી મંત્રી લીલાધરભાઈ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું।
ખાસ કરીને આજે રાજ્યમાં રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે દિલીપભાઈ ઠાકોર આગામી સમયમાં હારીજ ખાતે યુવાનોને ટેકનિકલ તાલીમથી સજ્જ કરવા 4.85 કરોડના ખર્ચે નવીન આઈટીઆઈ ભવન બનાવવાની બાબતમાં રાજ્ય સરકાર ચિંતિત છે તેવું જણાવ્યું હતું. આમ અનેક પ્રકારના કામો કરવા માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આજે સમયની અંદર 2 કરોડ ને 34 લાખના ખર્ચે પ્રાંત કચેરીનું લોકાર્પણ માન્ય આનંદીબેનના હાથે કરવામાં આવ્યું. આજે અમારી સરકારી કોલેજ એક સમયની અંદર બની 12 કરોડ ને 47 લાખના ખર્ચે બેનના હાથે એ પણ અમે આજે લોકોના સેવા માટે પછાત વિસ્તારની અંદર 12 કરોડના ખર્ચે કોલેજનું લોકાર્પણ કર્યું. મિત્ર પાણી આવા અનેક કામો કરવા માટે જ્યારે સરકાર આગળ વધી રહી છે ત્યારે હજી પણ આઈટીઆઈ ના કોર્સો આપણા ત્યાં થાય. હમણાં જ આપણે અહીંયા પણ એક આઈટીઆઈ ની કોલેજ સિદ્ધપુર ખાતે પણ ચાલુ કરી અને હારીજની અંદર પણ 4 કરોડ ને 85 લાખના ખર્ચે આ જ વિસ્તારના બાળકો અહીંયા જ ભણી શકે એના માટે 4 કરોડ ને 85 લાખના ખર્ચે હારીજની અંદર એક બીજી આઈટીઆઈ કોલેજ ઊભી કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો આ પ્રસંગે મંત્રીશ્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે ત્યારે સૌ ગુજરાતીઓએ ગૌરવપૂર્વક 2014ના વડાપ્રધાન પદના મિશનને આગળ ધપાવવા હાકલ કરવી જોઈએ અને જેમાં ખાસ નરેન્દ્રભાઈ ઉત્તર ગુજરાતના વતની છે ત્યારે આપણે વિશેષ રીતે ભૂતકાળમાં કોંગ્રેસને આપેલી લોકસભાની સીટો ભાજપને મળે તે માટે કામે લાગી જવા અપીલ કરી હતી. ગુજરાતનો વિકાસ જોયા પછી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સમિતિએ પણ નિર્ધાર કર્યો કે હવે જો ગુજરાતનો વિકાસ એક મહાપુરુષ આ રીતે કરી શકે, જો એને તક મળે દેશનો વિકાસ કરવાની, તો આપણે શા માટે નરેન્દ્રભાઈ પસંદ નથી? અને એકતા માટે રાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈને આગામી 14ની ચૂંટણીમાં ભારત તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી દેશના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે આજે જાહેર કર્યા. અને મને કહેતા આનંદ થાય છે કે આજે એની જાહેરાત પછી સમગ્ર દેશમાં એક માહોલ ઉભો થયો. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે પાટણ શહેર માટે ખાસ સોસાયટી વિસ્તાર સ્વચ્છ બને તે માટે 70-30ની જનભાગીદારી યોજના અંતર્ગત સીસી રોડ બનાવવામાં જો કોઈ કામ બાકી હોય તો તેની અરજી કરી આ યોજના અંતર્ગત લાભ લેવા જણાવ્યું હતું. ઘણા બધા નગરની અંદર રોડ મંજૂર થયા છે અને એના સીસી રોડ બનાવી રહ્યા છે જુદી જુદી ગ્રાન્ટોની અંદરથી. એવું 70-30ના રેશિયાની અંદર એવું છે. અને હું તન્નાજીને એમની ટીમ આખી બેઠી છે ત્યારે કહીશ કે સોસાયટીઓની અંદર તમે રસ્તાઓ હજુ પણ માંગતા હોય તો તમે એમની પાસેથી એપ્લિકેશનો લો, એના પ્લાન વગેરે બનાવો ને 30% પૈસા જો તમે લઈ લેશો તો વધારાની ગ્રાન્ટ આપવાની જવાબદારી મારી રહેશે. તેમણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ખાસ ઉલ્લેખ કરી પાટણ શહેરમાં માખણીયા તળાવ ખાતે એકત્રિત થતા પાણીને શુદ્ધ કરીને આગામી 1-1.5 વર્ષ પછી આ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પ્રકારના આયોજનની વાત કરી હતી. ગુજરાતની 159 નગરપાલિકાઓ, એમાંથી પહેલા ફેઝમાં 50 નગરપાલિકાઓને પસંદગી કરી છે. એમાં પાટણનો સમાવેશ કર્યો છે. આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી પ્લાન્ટ એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે અને થોડાક સમયની અંદર એ કામનો આરંભ થશે. એટલે પાટણ નગરનું જેટલું ગંદુ પાણી માખણીયા આગળ જે જમીન છે એની અંદર એસટીપી પ્લાન્ટનું કામ શરૂ થશે. 1-1.5 વર્ષની અંદર એ કામ પૂરું થશે અને આજુબાજુના ખેતરોના જે પણ, કારણ કે આ જે પાણી છે એ ખાતરવાળું જ પાણી છે મિત્રો, તમારે ફરી ખાતર નાખવું જ નહીં પડે તમારા ખેતરની અંદર. તો સાબરમતી નદીમાં વહી જતા નર્મદાના પાણીને આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ વાળી સાબરમતી નદીમાં અમદાવાદમાં બનાવેલા ગટરના પાણીના શુદ્ધિકરણવાળા પાણીને સાબરમતી નદીમાં વહેડાવવામાં આવશે. આ પ્રસંગે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતા જણાવ્યું કે આગામી 15મી ડિસેમ્બરે રન ફોર યુનિટી માટે એક દોડનું આયોજન થયું છે. આ દોડ થકી સૌ લોકો સાથે મળી સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરે અને આપણી રાષ્ટ્રભાવના પ્રબળ બને તે વાત મૂકી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નિર્ણય થયો અને સરદાર પટેલના જન્મના દિવસે 31 દસે તે આપણે ખાતમુહૂર્ત કર્યું અને હવે જ્યારે લોન્ચિંગ થઈ રહ્યું છે આ કાર્યક્રમનું 15 ડિસેમ્બરના દિવસે રન ફોર યુનિટી એકતાની દોડ
એ કાર્યક્રમનું આયોજન અહીં શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યું. સમાચારના પ્રવાહમાં સમય છે બ્રેક લેવાનો. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ, ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા, પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ. તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ, સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ.
સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. બ્રેક બાદ સ્વાગત છે. રાજ્યના મહેસૂલ પ્રધાન આનંદીબેન પટેલ, પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોર, પાટણના પ્રભારી લીલાધરભાઈ વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં સમી ખાતે પ્રાંત ઓફિસનું લોકાર્પણ કરાયું હતું. અત્યાધુનિક ટેકનિકથી 2.34 કરોડના ખર્ચે સમીને નવીન પ્રાંત કચેરી આજે મહેસૂલ મંત્રીએ અર્પણ કરી હતી. આ કચેરીમાં તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે પછાત ગણાતા વિસ્તારના વિકાસ માટે થયેલા કાર્યોની વાત આ પ્રસંગે મંત્રીએ લોકોને જણાવી હતી. આ વિસ્તારમાં હંમેશા ખેતી માટે પાણી મળી રહે અને એના માટે જે ભગીરથ કામ આ સરકારે કર્યું છે. આપણા બહુત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં જે 11, 12, 13 વર્ષની અંદર આ વિસ્તારની અંદર કામો થયા છે, ભવિષ્યમાં નથી થયા એટલા કામો આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મિત્રો આ 12 વર્ષની અંદર મિત્રો કામો થયા છે. એવી જ રીતે અહીંયા પ્રાંત કચેરીઓ સુધી કરવામાં આવી છે. આપણા વિસ્તારના લોકોની સમસ્યાઓ ઘર આંગણે ઉકેલાવે. અત્યાર સુધીમાં એક જ પ્રાંત કચેરી પાટણ ખાતે આપણે કામ કરતા હતા, પરંતુ હવે સમીની આપણે હારીજની પ્રાંત કચેરી સમી ખાતે ચાલે અને સમીની અંદર પણ પ્રાંત કચેરીનું અદ્યતન મકાન બને, લોકોને ઘર આંગણે સુવિધા પૂરી થાય. એના માટે મિત્રો 2,43 લાખ રૂપિયાના ખર્ચે એટલે 243 લાખના ખર્ચે આજે બીજું મકાન પણ આજે સમી તાલુકાને લોકાર્પણ કરવામાં આવ્યું. આ શ્રમ અને રોજગાર વિભાગની સાથે રહી કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવે અને ઓટોમોબાઈલ ખાસ કરીને વિદ્યાર્થીઓ શીખે, જેથી કરીને આ 1-2 વર્ષની અંદર એટલી બધી માંગ ઊભી થવાની છે આ બધાઓની ઓટોમોબાઈલની અંદર કે માણસ મળશે નહીં. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ₹8 કરોડના ખર્ચે તૈયાર થનાર અશ્વ સંવર્ધન કેન્દ્રને રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, પ્રભારી મંત્રી લીલાધરભાઈ વાઘેલા અને પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પરિવહન ક્ષેત્રે માલની હેરફેર માટે પ્રાચીન કાળથી ગધેડાનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આ જાતને સુધારીને આગામી સમયમાં માલ પરિવહનને અને સાંકડી ગલીઓમાં માલ પરિવહનની તકલીફ ન પડે તે માટે આ અશ્વ સંવર્ધન કેન્દ્ર ખૂબ જ ઉપયોગી બનશે તેવું રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ બ્રેક માટે. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. AC ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો,
હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ XY લાઇટ નો નવ નજરાણો 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇટ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ સ્થિત કલેક્ટર કચેરી ખાતે આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં ગતરોજ સાંજે કલેક્ટર JB વોરાની ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકાના ડિઝાસ્ટર વિભાગના તમામ કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આપત્તિ સમયે જ આ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટેની તાલીમ આપવામાં આવી હતી. ખાસ કરીને વાવાઝોડું, આગ અને રોગચાળાની સ્થિતિમાં ઊભી થતી શ્વાસની અને ઉલટીની તકલીફમાં આ કર્મચારીઓને શું કામગીરી કરવી તેવી તજજ્ઞ દ્વારા વિશેષ સમજ અપાઈ હતી. નમસ્કાર, પાટણ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પ્રાથમિક સારવાર અંગેની તાલીમનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. એ અંગે જુદા જુદા ડિસીઝ, રોગો અથવા કયા કયા પ્રકારના રોગોમાં કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપી એ અંગે અહીંયા તાલીમ આપવામાં આવેલી છે. મુખ્યત્વે ખાસ કરીને CPR એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસેસિટેશન એટલે કે કૃત્રિમ રીતે મનુષ્યનું હૃદય અને ફેફસા પુનઃસંચાલન કઈ રીતે કરી શકાય એના વિશે સમજૂતી આપવામાં આવી. બીજા ઘણા શ્વાસ કઈ રીતે અટકી શકે છે, શ્વાસ અટકે તો એમાં કયા કયા પ્રકારની તકલીફો છે, એમાં શું કરવું એના વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. કોઈ દાઝ્યા હોય, શોકના કારણે, બળવાના કારણે એમાં કયા પ્રકારની તાલીમ આપી, કયા પ્રકારની પ્રાથમિક સારવાર આપી એ વિશે માહિતી આપી છે. આગળ વાત કરીએ તો એમાં ઘણા પૂર બચાવ, આગ, ભૂકંપ કે વાવાઝોડાને કારણે તકલીફમાં મુકાયા હોય અથવા બેભાન થયા હોય, કંઈ ખેંચ આવતી હોય કે બીજા કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય, ઘા થયો હોય, હાડકાં ભાગી ગયા હોય તો એમાં કેવા પ્રકારની તાલીમ આપી એના વિશે પણ સમજૂતી આપવામાં આવી છે. તો આ પ્રસંગે કલેક્ટરશ્રીએ તમામ નગરપાલિકામાં આપત્તિ વ્યવસ્થાપન સમયે ઉપયોગમાં લેવાતા વાહનો અંગે કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને આ સાધનો અંગેની તાલીમ કર્મચારીઓ પાસે છે કે કેમ તેની ચકાસણી કરી યોગ્ય સૂચનો કર્યા હતા. આજે ઘણી બધી નગરપાલિકાઓ પાસે પૂર જેવી સ્થિતિમાં કામે લાગે તેવી અત્યાધુનિક બોર્ડ છે, પરંતુ આ બોર્ડ ચલાવતા કર્મચારીઓને આવડતું ન હોવાથી તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. નગરપાલિકામાંથી પણ ફિઝિકલ અમારી પાસે એમ કોઈ એક્સપર્ટ સ્વીમર કે એવું કોઈ છે નહીં તરવરી બોટિંગ ચલાવવા માટે, ખાલી રાખવા માટે જ આપીએ. ત્યાંથી પરિપત્ર એવું રાખેલું હતું કે તમારે રાખવા માટે જે જ્યારે જરૂરિયાત પડે ઇમરજન્સી તે વખતે તમારે અમે જે રીતે જાણ કરીએ એ રીતે ત્યાં તમારે પહોંચતી કરવાની. આરોગ્ય અંગે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જેનું શરીર સૌષ્ઠવ 12 માસ તાજું તેનું જીવન સુખી તેવું આયુર્વેદમાં વર્ષોથી આયુર્વેદાચાર્ય કહેતા આવ્યા છે. ત્યારે હાલના આધુનિક અને ટેકનોલોજીવાળા યુગમાં અને દોડભાગવાળી જિંદગીમાં
થાક અનુભવતા લોકો માટે આયુર્વેદમાં અનેક ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં શિયાળાની ઋતુમાં સારો ખોરાક, સારા ઔષધો અને આરોગ્યપ્રદ વસાણાઓ અપનાવવાથી મનુષ્યના જીવનમાં ક્યારેય રોગ આવતો નથી. ત્યારે શિયાળામાં ગુણકારી ગણાતા એવા આંબળા શરીર સૌષ્ઠવ માટે અતિ બળ પ્રદાન કરતા અને શરીરની વિવિધ બીમારીઓને અટકાવે એવા ગુણકારી ગણાય છે. ત્યારે હવે પાટણની બજારમાં ગુણકારી આંબળા ઉપલબ્ધ બની રહ્યા છે. શહેરમાં ઠેક ઠેકાણે આંબળા લારીઓમાં મળતા થયા છે. 20 રૂપિયા પ્રતિ કિલો મળતા આંબળાની ખરીદી લોકો કરી રહ્યા છે. ત્યારે આરોગ્યમાં આંબળાના મહત્વ વિશે પાટણ આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર ચારુબાલાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. આજે આપણે આમળા વિશે વાત કરીશું. આમળાને તો બધા ઓળખે જ છે. અત્યારે આ સિઝનમાં બજારમાં પુષ્કળ આમળા જોવા મળે છે અને આમળાનો આપણે ઘરમાં મુરબ્બો છે કે અથાણા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમળાનો ઔષધીય ઉપયોગ ખૂબ સારામાં સારો છે. આમળા છે શીત છે, શીત એટલે કે ઠંડુ છે, અને પિત્ત શામક છે. એટલે પિત્ત વૃદ્ધિવાળી જે બી તકલીફો છે કે એસિડિટી વગેરે, શરીરમાં ગરમી કે લોહીની ગરમીની જે બી તકલીફો છે એમાં આમળા સારામાં સારું રિઝલ્ટ આપશે. આમળા આંખો માટે અને વાળ માટે પણ ખૂબ સારું કામ કરે છે. જે લોકોમાં લોહીની ઉણપ છે એ લોકો લોહ ભસ્મ સાથે આમળાનો ઉપયોગ કરે તો એમને લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિન સારી રીતે વધવા લાગે છે. આમળાને આયુર્વેદમાં રસાયણ ઔષધ કીધું છે. રસાયણ એટલે કે વૃદ્ધાવસ્થાને રોકવાવાળું એટલે કે યુવાની ટકાવી રાખવાવાળું જે ઔષધ છે એ આમળા છે. જો આમળાનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થાને લગતી જે તકલીફો છે એને આપણે પાછી ઠેલી શકીએ છીએ. એ તકલીફોમાં આવે છે કે વાળ ખરી જવા અથવા સફેદ થઈ જવા, સ્કિન ચામડી ઉપર કરચલીઓ પડી જવી, અંદરના જે મુખ્ય અવયવો છે, હાર્ટ છે, કિડની છે, લીવર છે, એ વીક પડતા અટકાવવા, એ દરેક કામ આમળાનું સારામાં સારું છે જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો. એટલે કે સિઝન દરમિયાન આપણે લીલા આમળાનું સેવન કરવું જોઈએ અને જ્યારે આમળાની સિઝન પૂરી થઈ જાય તો એને સુકાવીને એનો પાવડર સ્વરૂપે પણ આપણે લઈ શકીએ છીએ. પાટણના પંચાસરામાં હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાસે આવેલી જૈન ધર્મશાળા ખાતે વિકલાંગો માટે કામ કરતી પાટણ જૈન મંડળ સંચાલિત દિશા સંસ્થાના સહયોગથી એક વિકલાંગ સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દીપુબા દેવડા ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદોને આ કેમ્પમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ચકાસણી કરી યોગ્ય સાધન સામગ્રી તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ કાર્યક્રમના PRO હિનાશાએ વધુ વિગતો આપી હતી. દિશા એટલે વિકલાંગ છોકરાઓ માટે કામ ચાલે છે અને એની અંદર અમને વિકલાંગતાનો જે અનુભવ થાય છે એના પરથી અમને એવું લાગ્યું કે પાટણની અંદર બધાને ફિઝિયોથેરાપિકલ પ્રોબ્લેમ બહુ વધારે છે. એટલા માટે અમને આ વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરવું જોઈએ કે જે આપણને આપણી લોકોને રાહત આપી શકે. અમુક કે પાટણના અંદર આજુબાજુ વસતા જે લોકોને ઘૂંટણનો, કમરનો, ગળાનો જે પણ પ્રોબ્લેમ છે એમાં જે કંઈક ઉપયોગી થાય એના માટે અમે આ કેમ્પ કર્યો છે. બુલેટિનમાં આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર. આપ જોતા રહો સ્કાય ન્યૂઝ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે
એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 99 250 53 490. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ, 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुदियार वॉटर सप्लाय ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કપચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લીસા રોડ રોડ, સંડેર પાટણ। મોબાઈલ નંબર 9895 87948। नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, बाराती भी सज धज कर नवेली से जाए। आपकी पहचान मेरी है नवेली, नवेली, नवेली। शूट, शेरवानी, इंडो वेस्टर्न, ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता ब्रीचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन। छोटे बड़े सबके लिए शूट शेरवानी का लेटेस्ट कलेक्शन। शान बनाए पैसे भी बचाए। नवेली नवेली शूटिंग शर्टिंग, पीपला शेर, पाटन। कॉन्टेक्ट नंबर 231 232। चिट्ठी न कोई संदेश,
चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए। इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए। एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए। બ્રેક બાદ અન્ય સમાચાર। આજે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત પાટણની કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરે પશુ સુધારણા માટે ભારત સરકાર ચિંતિત હોવાનું જણાવી પોતે જ્યારે પશુપાલન વિભાગ સંભાળતા હતા ત્યારે, જો કે અત્યારે પણ આ વિભાગ તેમના હસ્તક જ છે, તે વખતે તેઓ રાજ્યના કૃષિ પ્રધાન શરદ પવાર પાસે આ પ્રોજેક્ટ લઈ ગયા હતા। ત્યારે ભારત સરકારે સમગ્ર દેશ માટે પશુઓની ચિંતા કરી અને પ્રોજેક્ટને મંજૂર રાખી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, જે અંતર્ગત પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં રાજ્ય સરકારે પશુઓ માટેનું આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શક્યા છે। ત્યારે સાંભળીએ આપણા પશુપાલન મંત્રીને। કોઈ પણ ખેડૂતના કુટુંબની અંદર, કોઈ પણ પશુપાલકના કુટુંબની અંદર ગાય વ્યાસે, ભેંસ વ્યાસે, સારો દૂધ વેચાશે તો દીકરાના લગ્નની અંદર એ ખર્ચમાં મદદરૂપ થઈ શકશે। ગાય ભેંસ દોવા આપવાની શરૂઆત થાય અને એવા જ વખતે આ ખરવાસાના મોવાસાના રોગના કારણે આપણો ગાય ભેંસ કોઈ પણ જાનવર ખોરાક ન લઈ શકે, દૂધ ન આપી શકે। ખેડૂત અને પશુપાલકોની જે આશા અને અપેક્ષાઓ હતી એ તમામ આશા અને અપેક્ષાઓ અધૂરી રહેતી હતી। આ ચિંતાનો વિષય રાજ્ય માટે મિત્રો એ વખતે હતો। અને જ્યારે હું એ વખતે પશુપાલન વિભાગ સંભાળતો હતો ત્યારે મિત્રો મેં 4 જિલ્લાઓને પહેલા પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવા માટે ભારત સરકાર જોડે મંજૂરી માંગી। એમાં પહેલો મેં પાટણ જિલ્લો લીધો, પાડોશી મહેસાણા જિલ્લો લીધો, બીજો પાડોશી સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લો લીધો અને 4 જિલ્લાનો પ્રોજેક્ટ બનાવીને જ્યારે ભારત સરકાર જોડે મંજૂરી માટે અમે ગયા ત્યારે ભારત સરકારે મંજૂરી માટે ગયા ત્યારે શરદ પવાર જોડે મારી બેઠક થઈ। મેં કહ્યું સાહેબ અમારો પ્રોજેક્ટ તમારી જોડે આવ્યો છે, ઉત્તર ગુજરાતની અંદર દુષ્કાળ પડે, વરસાદ ન હોય ત્યારે મારા ખેડૂતને પશુપાલકને જીવવું હોય તો માત્ર અમે દૂધના વ્યવસાય ઉપર અમે જીવી શકીએ છીએ। અમારે ખેતી કરતા મોટી જો અમારી કોઈ જીવાદોરી હોય તો અમારા દૂધનો પશુપાલનનો વ્યવસાય છે। ત્યારે શરદ પવારે કહ્યું કે દિલીપભાઈ તમારો જે પ્રોજેક્ટ અમે મૂક્યો છે, ગુજરાત સરકારે અમારી પાસે જે પ્રોજેક્ટ મંજૂર કરવા માટે આવ્યા છે એ પ્રોજેક્ટ માત્ર ગુજરાત સરકાર માટે નહીં પરંતુ સમગ્ર ભારતના બધા જ રાજ્યો માટે મંજૂરી આપી છે। મિત્રો એના જ પ્રોજેક્ટના કારણે આજે ગુજરાતનું એક પણ જાનવર બીમાર પડતું નથી। પાટણ ડીસા હાઈવે પર શિહોરી 3 રસ્તા પાસે એક મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત થઈ છે। જો કે આ મધમાખી ઉછેર કેન્દ્રમાં મધનું ઉત્પાદન ઘટી રહ્યું છે, પરંતુ આ મધ ઉછેર કેન્દ્રની અન્ય શાખાઓ જેવી કે માઉન્ટ આબુ, થરા, ગાંધીનગરથી તૈયાર થયેલું મધ અહીં લાવી વેચવામાં આવે છે। ત્યારે શિયાળાના સમયે મધ ખાવાથી ચરબી વધતી નથી તો મોઢા ઉપર ખીલના ડાઘ પણ ઓછા થાય છે। તેમજ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ જો મધનું સેવન કરે તો બાળકની ડિલિવરી નોર્મલ થતી હોવાનું ડોક્ટરોનો મત છે। ત્યારે આ મધ વેચાણ કેન્દ્ર ખાતેથી લોકો મધ ખરીદતા નજરે ચડ્યા છે।
આગામી 1 ડિસેમ્બરે યોજાનાર પાટણ નાગરિક બેંકની ચૂંટણી ન યોજાય તે માટે કાલે સાંજે 36 કલાક સુધી બેંકના પૂર્વ ચેરમેન, ડિરેક્ટર અને ભાવિ ઉમેદવારોએ સમજાવટનો દોર યથાવત રાખ્યો હતો, પરંતુ 16 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું, જ્યારે કનુભાઈ ભૂરાભાઈ મહેશ્વરી અને કાંતિભાઈ મૂળાભાઈ પરમારે પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા આગામી 1 ડિસેમ્બરે પાટણ નાગરિક બેંકની ચૂંટણી હવે 13 ઉમેદવારો વચ્ચે યોજાશે તેવું બેંક મેનેજરે જણાવ્યું હતું. પાટણ નાગરિક સહકારી બેંકની 2013-16ની 11 ડિરેક્ટરની ચૂંટણી તારીખ 1/12/2013ના રોજ એમએનઆર સ્કૂલમાં સવારે 8 થી 2 કલાક સુધી રાખેલ છે, જેની મતગણતરી બપોરે 3 વાગે શરૂ થશે અને 7 સુધીમાં પરિણામ જાહેર થશે. ચાલુ વર્ષે ચૂંટણી દરમિયાન 30 ફોર્મ આવેલા, જેમાંથી એક નિયમ અનુસાર રદ થયેલ અને 22 તારીખને સાંજે 5 કલાક સુધી 16 ફોર્મ પરત ખેંચાઈ અને 13 ફોર્મ ચાલુ રહે છે. અને અમે નિષ્પક્ષ ચૂંટણી થાય તેવું અમે પ્રયત્નશીલ રહીશું. સભાસદોને અમારી નમ્ર વિનંતી કે પોતે મતદાન જ્યારે કરવા આવે ત્યારે પોતાનું બેંકનું ઓળખપત્ર લાવવું ફરજિયાત છે, તેમજ પેઢીવાળાએ પોતાનો સિક્કો મારી અધિકારપત્ર આપીને વોટ આપવાનું રહેશે. તો આ પ્રસંગે સુરેશભાઈએ પણ પોતાની તમામ કોશિશો આ ચૂંટણી બિનહરીફ બને તે માટે કરી હતી. તેની અંદર પાટણના તમામ નાગરિકો, તમામ પક્ષો, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એમને મારા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો અને પાર્ટી રીતે ચૂંટણી નહીં લડવી અથવા કોઈ પણ ઉમેદવાર આવો સરસ વહીવટ ચાલતો હોય એની સામે ના ઉમેદવારી કરવી એવો નિર્ણય કરેલો. તેના હિસાબે 30 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી. એની અંદરથી આજ રોજ બાકીના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી. અમે એટલે કે મારી પ્રગતિશીલ પેનલમાં જૂના 11 ડિરેક્ટરો જે ચૂંટણી લડશે તે સિવાય 2 નવા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી, જે કોઈપણ રીતે પાર્ટી સાથે સંકળાયેલા નથી કે એમનું કોઈ કાર્યક્ષેત્ર પણ અહીંયા નથી, એવા 2 લોકોએ ઉમેદવારી ચાલુ રાખી છે. આ પ્રસંગે પોતાની ઉમેદવારીથી અચલ રહેલા કનુભાઈએ જણાવ્યું કે હું વિધાનસભા, લોકસભા કે કોઈ પણ ચૂંટણી હશે તો મારી ઉમેદવારી કાયમ રહેશે. તો દલિત સમાજમાંથી ઉમેદવારી નોંધાવતા કાંતિભાઈ પરમારે નાગરિક બેંકમાં ST/SC ને મહત્વ ન અપાતું હોય, હું આ સમાજમાંથી આવતો હોય અવશ્ય ચૂંટણી લડીશ તેવો મત વ્યક્ત કર્યો હતો. સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણ જિલ્લામાં રાજ્યના મહેસૂલ મંત્રી, પશુપાલન મંત્રી અને પાટણના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ ભવનોના લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયા. પાટણ ખાતે સરકારી ઇજનેરી કોલેજના બ્લોક અને ઘનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્રનું થયું લોકાર્પણ. પાટણ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં યોજાઈ માર્ગદર્શન શિબિર. જિલ્લાની 7 નગરપાલિકા ડિઝાસ્ટર વિભાગના કર્મચારી રહ્યા ઉપસ્થિત. નગરપાલિકાઓમાં રહેલા સાધનોની માહિતી મેળવતા જિલ્લા સમાહર્તા. અને પાટણ નાગરિક બેંકની 1 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી. ગતરોજ સમરસ બનવાના અથાગ પ્રયત્નો બાદ અંતિમ સમય સુધી 2 ઉમેદવાર નામક્કમ રહેતા ચૂંટણી બની રસપ્રદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.